નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 635મો વેબિનાર છે. વક્તા છે ગોંડલ નિવાસી પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયેલ શ્રી અશોકભાઈ જાની સાહેબ, જેઓ આપણને આજે શ્રી ગીતાજીના સકામ પ્રયોગો વિશે વક્તવ્ય આપશે. શ્રી અશોકભાઈ જાની સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્તે સાહેબ, સર્વને નમસ્કાર. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ. આજના વેબિનારની શરૂઆત કરતા પહેલા થોડીક ચોખવટ પણ કરી દઉં કે આજનો વિષય નવો છે અને ગીતાજીનું મારી પાસે ખૂબ જ સીમિત જ્ઞાન છે. છતાં પણ એમાં નાનો એવો પ્રયત્ન કરવાની કોશિશ કરી છે. તો મારી બુદ્ધિ બળ આવડત મુજબ હું હવે આજે ગીતાજીના શ્લોકના સકામ પ્રયોગો વિશે મારું વક્તવ્ય રજૂ કરું છું. એ પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણૌ વંદે જગદ્ગુરુ. કાંતાકારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં કાંતાકારં શિખરશયनं યોગભીર્ધ્યાનગમ્યં ગૌરીકાન્तं ત્રિકયનયनं શ્વેતવર્ણં શુભાંગં ભવભયહરણં સર્વલોકૈકનાથં વંદે શંભું ભવભયહરણં સર્વલોકૈકનાથં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નારાયણાય નમઃ. આજે આપણે શ્રી ગીતાજીમાં દર્શાવેલ અમુક શ્લોક વિશે જાણીશું. આમ તો ગીતાજી નિષ્કામ કર્મ યોગ વિશેનું જ્ઞાન અત્યારની પરિસ્થિતિ અને વાતાવરણ જોતા, સમાજમાં વ્યવહારો જોતા કંઈક પ્રાપ્ત થવાની આપણી ઈચ્છાઓ અને સમાજમાં વ્યવહારો જે રીતના જોવા મળે છે એ જોતા કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી હોય એવું આપણને લાગતું હોય છે. જેમ કે ઈચ્છા પૂર્તિ, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્તિ, મનોકામના સિદ્ધિ વગેરે આવું બધું આપણે મનમાં થોડું થોડું તો હોય જ છે. તો વગેરેમાં આપણે શું કરી શકીએ? તો આ વિષયમાં શ્રી ગીતાજી નો સહારો લઈ શકીએ. કે આ બીજા જો શાસ્ત્રોનો સહારો લઈ શકતા હોય, બીજા જે તંત્ર મંત્રના શાસ્ત્રો છે, ચંડીપાઠ છે, રામચરિત માનસ છે, એના શ્લોકોનો આપણે પ્રયોગો કરીને આપણું કાર્ય સિદ્ધ કરી શકતા હોય તો ગીતાજીમાંથી શા માટે નહીં? તો એ વિશે આપણે આજે થોડીક વાતો જોઈશું અને થોડાક શ્લોકો વિશેનું પણ જાણકારી મેળવશું. તો ગીતાજીમાં મોટા ભાગે તો જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિ યોગની વાત બતાવેલી છે. છતાં પણ શું આપણે તેના શ્લોકોમાંથી કોઈ પણ પ્રકારનો ઉપાય શોધીને લોકોના આધારે આપણે આપણી દુઃખ, કષ્ટ, કઠિનાઈ દૂર કરી શકીએ? તો કે આ કરી શકીએ અવશ્ય. બીજા શાસ્ત્રોથી જો કરી શકતા હોય તો ગીતાજીમાંથી શા માટે ન કરી શકીએ? કારણ કે ગીતાજી સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનના મોઢામાંથી બોલાયેલા શબ્દ છે. હવે
એ શબ્દો આજના વૈજ્ઞાનિકો પણ કહે છે કે એ શબ્દો નાશ નથી પામ્યો. અત્યારે નાસાના વૈજ્ઞાનિકો એ ફ્રીક્વન્સી શોધવા માટે તેને પ્રયત્ન કરે છે અને ત્યાંના વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે અમે એક દિવસ તો એ કૃષ્ણ ભગવાને બોલેલા શબ્દો પકડી લીધા. એ ઉપરાંત ગીતાજીનું મહત્વ જોતા મહત્વ તો આપણામાંથી કોઈ બતાવી શકે એમ નથી, અનંત મહત્વ છે. છતાં પણ આપણે એને કામધેનુ કહી શકીએ, કલ્પવૃક્ષ કહી શકીએ. આવા આપણે બીજા ગીતાજીના મહત્વ વિશે વાતો જાણેલી છે અને વાંચેલી પણ હોય. તો આ અર્થમાં જ આનું ગીતાજીનું અધ્યયન અને ચિંતન મનન કરવામાં આવે તો આપણા પારમાર્થિક સાધનો જે ગીતાજી કલ્પવૃક્ષ સમાન માનીને આપણે એમાંથી કંઈક મેળવી શકીએ. તો આ અર્થ મુજબ આપણે ગીતાજી વિશે તો ઘણું જાણતા હોઈએ છીએ. ઘણા બધા વિદ્વાનો આપણા ગ્રુપમાં પણ છે. તો એની ચર્ચા અહીંયા આપણે નહીં કરતા. ગીતાજીનું મહત્વ હું દર્શાવવા માટે અસમર્થ છું, તો એની ચર્ચા નથી કરતા. આપણે આજે આપણો વિષય જે છે એ વિષયને અનુરૂપ, વિષયને શીર્ષકને અનુરૂપ આપણે થોડી વાતો કરીશું. તો એ મુજબ જો આપણે કોઈ સકામ કર્મ કરવા હોય અને ગીતાજીના શ્લોકની મદદ લેવી હોય તો કઈ કરી શકીએ? તો કે આ જરૂર કરી શકીએ, કારણ કે એ દિવ્ય કલ્પવૃક્ષ છે, એ કામધેનુ છે. જો આવા શબ્દો ગીતાજી માટે વપરાતા હોય તો વિશેષમાં આપણે એમ પણ કહી શકીએ કે આપણી માં પણ છે. ગીતાજી, ગીતા માં. તો 4 પ્રકારની માં છે. ગંગા માં, પૃથ્વી માં, એમ ગીતા માં, અને આપણી ખુદની જનેતા આપણી માં. તો આ રીતે જોતા ગીતાજી આપણી માં સમાન છે. તો માં પાસેથી તો જે જોઈએ એ મળી શકે. પિતાજી કદાચ ના આપે પણ માં પાસેથી તો આપણે કંઈક મેળવી જ શકીએ. તો આ કલ્પવૃક્ષ સમાન ગીતાજી માંથી આપણે થોડાક બિંદુઓ લઈને કંઈક કરી શકતા હોઈએ તો એ સાધન ભજન કેવી રીતે કરવું, કાર્યસિદ્ધિ કેવી રીતે કરવી, તો એની થોડીક વાતો આપણે જોઈએ. અહીંયા એક યંત્ર બતાવેલું છે. એ યંત્ર વિશેની માહિતી પછી આપું છું. પેલા આપણે થોડુંક સામાન્ય ગીતાજી માંથી કઈ રીતે શું કેમ કરવું જોઈએ એની વાતો સમજી લઈએ. તો ગીતાજીની મદદથી આપણે સકામ પ્રયોગો કઈ રીતે કરવા, શું વિધિ વિધાન હોઈ શકે એની ચર્ચા આપણે કરી લઈએ. તો એમાં ગીતાજીમાં અનંત પ્રકારનું જ્ઞાન સમાયેલું છે. બધા જ પ્રકારનું જ્ઞાન એમાં છે. તો બધા શાસ્ત્રોનો જો નિચોડ ગીતાજી હોય તો એમાં શું ના હોઈ શકે? મારી દ્રષ્ટિએ એમાં બધું જ છે. વિદ્વાન પુરુષો પણ વારંવાર એમ કહે છે કે ગીતાજી એક જ એવો દિવ્ય ગ્રંથ છે કે જેમાં ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હોય, ભગવાન સાક્ષાત બોલેલા છે, એ વસ્તુ એમાં છે. તો આપણે એમાં શું શું કરી શકીએ એનો કઈક રસ્તા એમાં છે, જે દ્વારા આપણે કઈક આધ્યાત્મિક અને ભૌતિક બે પ્રશ્નો અને હું આપણે શુભ મુહૂર્તમાં કરીએ છીએ. નાનું હોય મોટું હોય કે ઘરના ગૃહસ્થીનું કોઈ હોય તો આપણે લગભગ જોઈએ, કમસે કમ સારો તો જોઈએ. ગુરુ છે, સોમવાર છે, આવું તો આપણે વિચારતા જ હોઈએ. જે ગીતા જે શ્લોકો છે તો એની સમજૂતી તો આપણે પેલા મેળવી, કારણ કે કોઈ પણ કામ છે શુભ મુહૂર્તમાં કરવાથી એનું ફળ આપણને ફરી મળે. દાખલા તરીકે વરસાદ પછી વૃક્ષોનું વાવેતર પછી કરીએ છીએ તો એ વધારે સારી રીતે ફળી ફૂલી શકે છે. આ જ રીતે
ગીતાજીના કોઈ પણ શ્લોકનું પઠન પાઠન અનુષ્ઠાન જપ કે યંત્ર મુજબ એના પ્રયોગો કરવા હોય તો કેટલું બધું ધ્યાન રાખવું પડે. સામાન્ય વિજ્ઞાનના પ્રયોગો કરવામાં પણ ધ્યાન રાખવું પડતું હોય છે. જ્યારે આ સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્માની ચેતના સાથે આપણે એકત્રિત થવાનું છે, ચેતના સાથે આપણે ભળવાનું. તો કઈ રીતે ભળી શકીએ, શું એવું કરીએ કે જેથી કરીને આપણે એ ચેતનાનો લાભ લઈ શકીએ અને આપણા કાર્યો, સામાજિક કાર્ય, ભૌતિક કાર્ય, આધ્યાત્મિક કાર્ય જે કાંઈ હોય, આપણી સંકલ્પના હોય, અપેક્ષા હોય, એ સનાતન ધર્મની સાથે સાથે આપણે એ પૂર્ણ કરી શકીએ. અહીં આપણે સકામ પ્રયોગોની વિધિ વિધાન કરવાના છે. તેમ સૌ સામે સ્ક્રીન ઉપર યંત્ર દેખાઈ રહ્યું છે, એવું એક યંત્ર, એ તમે ઝૂમ કરી શકીને જોઈ શકો છો. એટલે અંદર શું લખેલું છે, શું નથી લખેલું, એ ખ્યાલ આવશે. ઝૂમ કરીને સૌ પોતપોતાના મોબાઈલમાં જોઈ શકશે. એક યંત્ર જે આપણે જોઈએ છીએ એ યંત્ર બનાવવાનું છે. એને શ્રી ગીતાજી યંત્ર આપેલું છે, સ્ક્રીન જોઈ શકાય છે. તેવું ષટકોણ આકારનું એક યંત્ર બનાવવાનું છે. તેમાં દર્શાવેલ જગ્યાએ યોગ્ય નામ લખી શુભ નક્ષત્ર વારથીમાં બનાવવું જોઈએ. હવે શુભ તિથિ વાર નક્ષત્ર આપણે લગભગ પંચાંગમાં જાણતા જ હોઈએ છીએ, અથવા સામાન્ય રીતે જેને થોડું ઘણું જ્ઞાન છે પંચાંગનું એને ખબર જ હોય છે. એવું આપણે આ પ્રયોગમાં એવું કોઈ પાછું ખાસ એવું બંધન નથી કે આ જ જોઈએ, આવું જ નક્ષત્ર હોવું જોઈએ, આ જ વાર હોવો જોઈએ, અમૃત સિદ્ધિ યોગ હોવો જોઈએ, ગુરુ પુષ્યામ સિદ્ધિ હોવો જોઈએ. પણ જો એનો ઉપયોગ એમાં લેવામાં આવે તો વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે એવું મારું માનવું છે. હવે આમાંથી મેં જુઓ કે પહેલા વહેલા ઉપરનો જે ત્રિકોણ છે એમાં શ્રી વ્યાસાય નમઃ લખેલું છે. વંચાય છે બધાને? હા વંચાય છે. મિત્તલે સાહેબ, હા વંચાય છે. બધું વંચાય છે? હા. તો એનો ઉલ્લેખ નથી કરતો, વાંચી શકાય તો એમાં આપણે 6 નામ લખ્યા છે. વ્યાસ છે, દ્રોણાચાર્ય છે, અર્જુન છે, સંજય છે, યુધિષ્ઠિર છે અને ભીમ. તો આ બધા મુખ્ય પાત્ર છે. આપણે શુભ ભાગ અને જેટલી જેને જેવી ખબર હોય યંત્ર બનાવવાનું. યંત્ર શું કરવું? હવે આપણે શુભ વાર જોઈ લીધા, પણ શુભ વાર બનાવતા પહેલા શરત ઈ છે કે શુદ્ધ પક્ષમાં બનાવવાનું. એટલે કોઈ પણ મહિનાની પક્ષમાં આ યંત્ર બનાવવાનું. વાર હોવો જોઈએ, શુભ વાર હોવો જોઈએ. અને જો વિશેષમાં નક્ષત્ર પણ સારું હોય, તિથિ પણ સારી હોય અને તિથિ થતી હોય, ભદ્રા તિથિ હોય, કે એવી કોઈ જયા તિથિ થતી હોય, તો એ જેને જેને જ્ઞાન હોય અથવા જે એનું જ્ઞાન ધરાવે છે એને પૂછીને આપણે એ જાણી શકીએ અને એ સમયમાં એ દિવસે આપણે કરી શકીએ. એવું કાંઈ ખબર ના પડતી હોય તો સામાન્ય રીતે શુભ વારમાં સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર આ યંત્ર રહેશે. એટલે યંત્ર કેવી રીતે દિવસે જો શુભ વાર આવતો હોય તો ઉત્તમમાં ઉત્તમ છે. બીજી આપણે નથી દર્શકતા જોઈએ ઉપર બનાવી શકાય, તાંબાની ધાતુમાં બનાવી શકાય, ચાંદીની ધાતુમાં પણ બનાવી. એ ઉપરાંત ઔષધીય જે વૃક્ષો છે એમાંથી પણ બને. દાખલા તરીકે તો આંકડાનું મોટામાં મોટું પાન લઈ લેવાનું. હવે એ નથી અનુકૂળતા
તો બીલીપત્રનું કાષ્ઠ લઈ લેવું. બીલીપત્રનું કાષ્ઠ તો મળી જ જાય અને એમાંથી આ ષટકોણ બનાવી શકાય. પછી છે પીપળાનું પાન લઈ લેવાનું. મોટામાં મોટું પીપળાનું પાન લઈને એની અંદર આવું યંત્ર બનાવી શકો. છે કે મોટું લેવું, નકર યંત્ર બરાબર બનશે નહીં. ઉપરાંત સવન જે વૃક્ષ ઔષધિ પાન લઈ શકો અથવા તો એનું કાષ્ઠ લઈ શકો. હવે આનો માપ તો કે ભાઈ 4x4 નું તો લેવું જ પડે, એમાં જ સરખી રીતે થશે. કોઈ 5x5 નું લઈ શકો છો, એની કોઈ બંધન કે કોઈ નિષેધ નથી. પણ ઓછામાં ઓછું 4x4 નું યંત્ર વધારેમાં વધારે 5, 7, 11 એવું બનાવી શકો છો. તો આ સામાન્ય વાત કરી દીધી. હવે પાન જો લીધેલા હોય, પાન ઉપર આપણે યંત્ર બનાવવું હોય તો જે ઔષધિનું જેવું પાન હોય એને ષટકોણ, એની અંદર ષટકોણ આપણે બનાવી લેવું પડે. હવે ષટકોણ બનાવી તો લઈએ તો કેવી રીતે બનાવવું, શું કરવું? તો એક પહેલા તો છે કે દર પણ ગુરુવારે દાડમની કલમ લઈ લેવાની છે. દાડમની ડાળખી લઈ લેવાની, એને કલમ જેવું કરી લેવું અને એ કલમ જેવી કરેલી ગુરુવારે તે સારા શુભ દિવસે લીધેલી દાડમની એટલે કે ડાળી, એને આપણે પેન જેવું લેવાનું, ગોળ પેન્સિલ ઘણી કાઢી છે એવું. અને પછી અષ્ટગંધ જો શુદ્ધ મળે તો, બજારમાં મળે છે એ કેમિકલ વાળી છે એ નહીં લેવાની. તો શું કરવાનું? તો આપણી ઘરે ચંદન હોય, ચંદન હાથેથી ઘસી ઉતારી લેવાનું. ચંદન ઉતારી લેવાનું, એમાં જરૂર પૂરતું પાણી અને એક ઔષધિ છે સિંદૂરી, જેનું નામ છે સિંદૂરી. એ સિંદૂરીની ઔષધિના બીજ આપણા ગ્રુપમાં ખૂબ જ મળી જાય અથવા તો એ આરામથી ઉપલબ્ધ. તો એ સિંદૂરીનો પાવડર એમાં નાખી દેવાનો. એમાં તુલસીના થોડાક પાનનો રસ નાખી દેવાનો અને એક થોડી 2 કે 5 કપૂરની ગોટીઓ નાખી દેવાની અને એને બરાબર મિશ્રણ કરી પછી જે બની ગઈ એ પછી આપણે યંત્ર જે અહીંયા આપણે ચિત્ર ઉપર જોઈ છીએ એવું યંત્ર બનાવી તીતરી લેવાનું. એમાં ઉપરનો પહેલો ત્રિકોણ પહેલા બનાવી લેવાનો ઉભો, ને બીજા તંત્રની ભાષામાં આધાર શક્તિ યંત્ર કહે છે. એટલે આપણે કોઈ પણ વસ્તુ બનાવી હોય તો એમાં પહેલા આપણે પાયો તો જોઈએ, આધાર તો જોશે, વગર કેવી રીતે સીધું ચણતર કરશું? તો આ ષટકોણ છે એ આધાર શક્તિ અથવા તો શ્રી ગીતાજી યંત્રના નામે આપણે બનાવી લઈશું. પછી એની અંદર 3 દોરેલા છે. પેલું કાળું, પછી છે લાલ અને પછી છે આછું પીળું પીતાંબર ટાઈપ. આ 3 સર્કલ બનાવી લેવાના. એ બનાવતા બનાવતા ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ બોલતું જવાનું મનમાં. 1 વખત બોલો, 5 વખત બોલો, 6 વખત, 7 વખત સર્કલ બનાવતા બનાવતા એ બોલવાનું છે નામ. પછી બીજું સર્કલ બનાવતા વખતે બોલવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય. એવી રીતે 2 સર્કલ થઈ ગયા. પછી ત્રીજું સર્કલ આવશે, એ પીતાંબર ટાઈપનું આછા પીળા રંગનું બનાવવાનું. જો કઈ કલર ના હોય તો સાદા તમે જે રીતે ચંદન આપણી પાસે છે, જે રીતે ઉપલબ્ધ છે એવું બનાવી લેવાનું અને મનમાં ભાવના કરી લેવાની છે. પછી જે વચ્ચનો ભાગ જે આવ્યો છે ત્યાં ઓમ નમો ભગવતે વાસુદેવાય લખી નાખવાનું. આટલું થઈ ગયું એટલે અંદરનું બધું કામ થઈ ગયું છે. પછી નામ બનાવ્યા છે ઉપર, વ્યાસાય નમઃ એ લખી નાખવાનું, દ્રોણાચાર્ય નમઃ એ લખી નાખવાનું, એવી રીતે બધું લખી નાખવાનું. પછી જે ખૂણા છે વૈધા છે, વચ્ચેનો ભાગ છે ત્રિકોણ, ત્યાં બધે ઓમકાર કરી નાખવાના. એટલે આ રીતે ઓમકાર કરીને આ રીતે વ્યવસ્થિત પેલા યંત્ર તૈયાર કરી લેવાનું. યંત્ર થઈ જાય પછી તેનું સ્થાપન કરવાનું આવે છે. ક્યાં સ્થાપન કરવું? તો કે બાજોટ હોય, પાટલો હોય, ટેબલ હોય અથવા જરૂરિયાત મુજબનું જે કાંઈ ઊંચાઈ વાળું, આપણી ઊંચાઈ વાળું હોય, આપણે જે રીતે બેસી શકતા હોય એવી જરૂર મુજબનું એક આસન સ્થાપન માટેનું તૈયાર કરી લેવાનું.
અને તેની ઉપર પીળું કપડું રાખવાનું અથવા પીતાંબર જેવું પીળું કપડું રાખવાનું. એની ઉપર એક નાનકડો ત્રાંબાનો લોટો, નાનકડી ત્રાંબાની લોટી અથવા કોઈ એવું પાત્ર અથવા ચાંદીનું હોય તો ચાંદીનું, જેને જેવી શક્તિ હોય એવું પાત્ર, એમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને 2-5 તુલસીના પાન પધરાવાના છે અને 1-2 દાણા ચોખાના પધરાવાના છે અને એક ગુલાબનું ફૂલ અથવા ગુલાબની પાંખડી અથવા જુઈની પાંખડી, જુઈનું ફૂલ, ચમેલીનું ફૂલ, આવા જે ફૂલ છે એમાંથી કોઈ પણ એક ફૂલની પાંખડી અથવા તો એક ફૂલ અંદર પધરાવી દેવા. પછી એ કળશની વચ્ચોવચ્ચ, યંત્રની વચ્ચોવચ્ચ અથવા આગળના ભાગમાં અથવા પડખે જ્યાં જેવી સગવડતા હોય એ રીતે કળશ પ્રયોગ કરવાનો છે. એની ઔષધ એ જો કાષ્ટ મળી જાય, ગોળાકારનું એવું કાષ્ટ, ગોળાકાર કાપીનું, અને એની ઉપર એ મૂકી દેવાનું કળશ ઉપર અથવા લોટી ઉપર અથવા જે આપણી પાસે સાધન છે એની ઉપર મૂકી દેવાનું અને એની ઉપર આ યંત્ર સ્થાપિત કરવાનું છે. તો યંત્ર સ્થાપિત થઈ ગયું, આપણે એનું આસન પણ આપી દીધું. પછી શું કરવાનું છે? તો કળશની અંદર હું બોલી ગયો છું કે એમાં થોડું ગંગાજળ અને શુદ્ધ પાણી નાખી દેવાનું છે. એમાં ચોખા, ફૂલ અને દર, આટલી વસ્તુ નાખી દેવાની. આટલી વસ્તુ નાખી દીધા પછી ગુલાબની ફૂલની પાંખડી હોય તો એ એમાં પધરાવી દેવાની છે અને યંત્ર ગોઠવી દીધા. પંચો એની શું આવે, ધૂપ કરવાનો, એટલે ધૂપ આપી દેવાનો, પછી દીપ કરવાનો. પછી દીપ ઠરી જાય તોય વાંધો નહીં, આપણી જે શક્તિ હોય એ શક્તિ મુજબ આપણે 1 ચમચી 2 ચમચી ઘી લઈ અથવા કોઈની ઈચ્છા હોય તો જ્યાં સુધી પોતાનો પ્રયોગ ચાલે ત્યાં સુધી રાખી શકે છે દીવો. આપણે કેટલાય ઘરમાં અખંડ દીવો પણ રાખે છે, પણ આપણે એવું અહીંયા નથી ઈચ્છતા. આપણે એમ ઈચ્છીએ છીએ કે તમારે તો માળા કરવાની હોય છે તો કેટલું ઘી જોઈએ, 1 કે 2 ચમચીમાં થઈ જાય અથવા તો 3 ચમચીમાં, તો એનો દીવો પ્રગટાવેલો અને અર્પણ કરેલો ત્યાં રાખી દેવાનો. અલગથી કરવાની જરૂર નથી. પછી ફૂલ, પછી ફળ, કોઈ પણ એક ફળ ધરવાનું, પછી નૈવેદ્ય. હવે નૈવેદ્યમાં છે એ નૈવેદ્ય બહારનો પેંડા કે અન્ય મીઠાઈ લઈ આવવાની નથી. નૈવેદ્યમાં તમારે ખાલી કૃષ્ણ ભગવાનને માખણ પ્રિય હતું એટલે મિશ્રી જેવું માખણની અંદર થોડી સાકર નાખીને નાના એવા વાટકામાં એ નૈવેદ્ય ધરાવવાનું. આ થઈ ગયું યંત્રનું સામાન્ય પૂજા પાઠ. હવે એ બધું આપણે કરી લીધું પછી હાથ જોડીને આપણે પ્રાર્થના કરવાની. હવે એ પ્રાર્થના આપણને જેવી મનમાં આવડતી હોય એ રીતે આપણે પ્રાર્થના કરી શકશું, અથવા તો મૂળ મંત્ર બોલીને પ્રાર્થના કરી લેવાની. મૂળ મંત્ર એટલે આપણે જે પ્રયોગ માટે મંત્ર લેવાના છે એ મંત્ર તમારે હાથ જોડી મનમાં 2-5 વખત બોલી લેવાના છે અને મનોમન પ્રાર્થના કરી લેવાની છે. તો અહીં સુધીનું ખ્યાલ પેલા બધાએ સમજી લેવો જોઈએ કે આ એનો સામાન્ય વિધિ વિધાન છે. તો મૂળ મંત્ર લઈ અથવા આપણા જે દેવી દેવતા હોય, કુળદેવી હોય, કુળદેવતા હોય, એને સ્મરણ, પૂજન, મનન કરી લેવાનું અને પછી મૂળ મંત્ર બોલી અને પ્રાર્થના કરી લેવાની કે હું આજે, જો શક્ય હોય તો જમણા હાથમાં જળ લેવાનું અને સંકલ્પ કરવાનો, હું આજે ગીતાજીના આટલામો અધ્યાયનો આ શ્લોકનો અનુષ્ઠાન કરું છું. પાત્રમાં પધરાવી દેવાનું, સાદો સીધો ગુજરાતી. આપણે સંસ્કૃતમાં ન આવડે તો કાંઈ વાંધો નહીં, જેમાં આવડે એવું ગુજરાતીમાં જેવો આવડે એવો, બહુ લાંબો નથી બોલવાનો, પણ જે પ્રયોગ કરીશું એના અનુસંધાને સંકલ્પ કરવાનો. અને પછી જે આપણે શ્લોક લીધેલો છે એ શ્લોક એનું મહત્વ છે. મોટર આવી ગઈ, યંત્ર આવી ગયું. આપણે મોટર આપણને ચલાવતા નથી આવડતી. તમે ચાવી આપી દીધી, હું કેવી રીતે ચલાવીશ? તો એના ગેર બદલતા નથી આવડતા, કઈ રીતે કઈ બાજુ શું કેમ કરવું, રિવર્સમાં લેતા નથી આવડતી. તો આ બધું કાર્ય જે અત્યારે આપણું છે એ મોટર હાલશે ક્યારે? કે જ્યારે એમાં પેટ્રોલ હોય અને બધા
એના સ્પેર પાર્ટ કામ કરતા હોય તો જ મોટર હાલે. મોટર તમને આપણને કોઈક આપી દે અને એમાં બ્રેક ન હોય કે આલ્યો લઈ જાવ કે આ મોટી સારામાં સારી ગાડી છે, તો શું કરી? બ્રેક હોય, લાઇટ ન હોય તો. એટલે મોટરની સામાન્ય જે જરૂરિયાત છે કે જે ચાલવી જોઈએ ને વ્યવસ્થિત ચાલવી જોઈએ એટલું કામ આપણે કરી લીધું. હવે ઈ પછી જે મુખ્ય પેટ્રોલનું કામ છે, એ પેટ્રોલનું કામ છે ઈ આપણે આ લીધેલો શ્લોક છે. તો એ શ્લોક આપણે કયો લઈ લીધો. હાલ પછી શ્લોકના ઉચ્ચારણમાં ઘણી બધી ભૂલો હોય છે. તો એનું આપણે પ્રેક્ટિસ કરી લેવી પડે કે આ શ્લોક બોલું છું તો આ બરાબર બોલું છું, એમાં કઈ ભૂલ નહીં થાય. તો જે નાની મોટી ભૂલ હોય સુધરી જાય. પછી એમ શ્લોકનું સ્પષ્ટ ઉચ્ચારણ આપણને આવડી ગયું અને થોડી પ્રેક્ટિસ પણ કરી લીધી. આટલું કર્યા પછી આ વિધિ કરવાની. એવું નહીં કે આજે મેં ગીતાજીનું ભૂલ હોય છે, પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે, આપણને બોલતા નથી આવડતું હતું, અથવા તો ઉચ્ચાર ભેદ હોય છે. હવે શું કામ આનો આપણે આગ્રહ રાખીએ છીએ? એટલા માટે કે આ જે શબ્દો છે અત્યારે આમાં ગીતાજીના જેટલા માનવા વાળા હશે અથવા ગીતાજીના સત્સંગી અમારા હશે, એમાંથી કોઈ પણ જો એવો પ્રશ્ન થતો હોય કે ગીતાજીના જે શ્લોક છે એ ભગવાન ખુદ બોલેલા છે કે નહીં, તો બધા એમ જ કહેશે કે આ એના મુખેથી બોલાયેલા શબ્દો છે એ વેદવ્યાસજીએ લખી લીધેલા છે. એનો મતલબ એમ થયો કે ખુદ ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાના મુખમાંથી જે શબ્દો કાઢેલા છે એ એની ઉર્જા, એની શક્તિ, એની ફ્રીક્વન્સી, એનું જે આજુબાજુનું જે વાતાવરણ હોય એ બધું કેવું હશે. જેમ કે આપણે સુંદર જગ્યાએ જવાથી આપણું મન પણ પ્રફુલ્લિત થઈ જાય. બાગ બગીચા, ઉદ્યાન, પર્વતે ટોચ ઉપર ત્યાં હરિયામણું હોય, ફાર્મ હાઉસમાં જાય તો આપણે આનંદમાં આવી જાય છે. આવા જ પ્રકારની અનુભૂતિ જો આપણે શ્લોકનો બરાબર ઉચ્ચાર કરીએ, એટલે ભૂલ મારી પડતી હોય પણ એ તો શીખવાથી આવડે ને. એટલે એ શીખી લેવું જોઈએ અને શીખી લીધા પછી ઉપરોક્ત વિધિ વિધાન કરીને 108 વખત બોલવાના છે. કોઈ પણ 11 108 વખત આ શ્લોક બોલવાનો છે. એટલે કે એક માળા કરવાની. માળા ન હોય તો ચણાની દાળ 108 દાણા રાખવાના અને એક મંત્ર એક શ્લોક બોલી દીધા પછી એક દાણો બીજા વાટકામાં નાખવાનો, વળી પાછો બીજો વાટકો ત્રીજામાં નાખવાનો. એવી રીતે એમ કરતા કરતા 108 દાણા થઈ જાય એટલે આપણા 108 શ્લોક થઈ જાય. બસ વાત પૂરી. આ રોજનો ક્રમ, 8 દિવસનો પ્રયોગ, રોજની એક જ માળા અને આટલી શુદ્ધતા અને સાવચેતી રાખીને કરવા પછીની વાત કરું તો આપણે 108 વખત શ્લોક બોલી દીધા પછી ઉભા થઈને સામાન્ય પ્રાર્થના કરી દેવાની અને મંત્ર મનમાં બોલી નમસ્કાર કરીને આપણું જે અન્ય કામ કરવાનું હોય એ કરી લેવાનું. હવે કોઈ આપણો પ્રયોગ એવો છે કે દાખલા તરીકે હું એક પહેલો શ્લોક બોલીશ. એ શ્લોક છે પશુના રોગ માટે અને માણસોના રોગ માટે દૂર કરવા માટે. તો શું કરવું જોઈએ? પશુનો તો આપણે ગૌશાળામાં જવું પડે અથવા જે જગ્યાએ ગાય કે પશુ બાંધેલું હોય ત્યાં જવું પડે. પણ ઘરમાં કોઈને આવું હોય અને એમાંથી છુટકારો ન થતો હોય તો જલ્દીમાં જલ્દી એમાંથી તંદુરસ્તી મળી જાય, એમાંથી એને મુક્તિ મળે. એટલા માટે થઈને શું જરૂરી છે? બીજા સાધનો જરૂરી તો પડે. તો એના માટે થઈને એક હું કહું છું કે એક જોઈએ દર્ભની સાવરણી, નાનકડી દર્ભની જોડી, 5, 10, 11 દર્ભને ભેગા કરી એના નાડા છડી વીંટાળી દેવાની ને એક દર્ભની જડી જેવું આપણે જે ત્રાંબાનો ઓલું રાખેલું છે એમાં મેં કીધું દર્ભ મૂકવાનો છે, એની અંદર મૂકી દેવાનો. એટલે દર્ભ સાથે આપણા 808 મંત્ર પૂરા થઈ જાય પછી એ સળી લઈ લેવાની અને દર્દી ઉપર એની ઉપર અભિષેક કરવાનો છે 11 વખત. 11 વખત 11 છાંટા નાખવાના એના માથા ઉપર. એને કહેવાય માર્જન. તો કોઈને માર્જનની ખબર ન પડતી હોય તો 11 વખત એના
માથા ઉપર દર્દી જે સૂતેલો હોય કે જ્યાં હોય જેવો હોય જેવી સ્થિતિમાં હોય ત્યાં જઈને ગર્ભની સ્ટડીથી અને આ આપણે આગળ કળશ રાખેલો છે કળશમાંથી જળ લઈ અને એના ઉપર છંટકાવ કરવાનો છે. એમાં ગંગાજળ પણ આવી ગયું છે, શુદ્ધ જળ આવી ગયું છે, એમાં આપણે બધી ઔષધિ ભેળવી છે, સિંદુરીનો પણ છે, શુદ્ધ ચંદન છે અને કપૂર છે. આટલા મિશ્રણ વાળું જળ તેના ઉપર અભિમંત્રિત આપણે 108 વખત બોલી દીધા પછી 11 વાર શ્લોક બોલીને છાંટવાનું અને થોડુંક એને અડધી ચમચી 5 ચમચી પી શકતા હોય તો પીવડાવી દેવાનું. આ મંત્ર દરેક કોઈ પણ પ્રયોગ કરતા હોય તો આટલું તો પહેલા વહેલા કરવું પડશે. સીધે સીધો પ્રયોગ નહીં થઈ શકે. આ માટે આપણે મેં વાત કરી એમ યંત્રણી પાસે દર્ભની જોડી એટલે 5, 7, 11 દર્ભના ભેગા કરીને સાવણી જેવું નાનકડું બનાવીને રાખી દેવાનું અને જ્યાં સુધી પ્રયોગ ચાલે 8 દિવસ રોજે રોજ ઈવડો ત્યાં રાખી જ દેવાનું અને રોજ પહેલે દિવસે જે રીતે પ્રયોગ કર્યો હોય એ જ રીતે બીજા દિવસોમાં એ જ ક્રમ મુજબ આપણે આગળ વધવાનું હોય છે. હવે આ સામાન્ય યંત્ર, એની પૂજા, એની વિધિ વિધાનની વાત મેં તમને કહી. આ માટે અલગ અલગ પ્રયોગો માટે અલગ અલગ શ્લોકો છે. એમાંથી હું કોના માટે કયો પ્રયોગ છે એની વાત હું હવે કરવા જઈ રહ્યો છું. એટલે યંત્ર વિશે તો લગભગ બધી વાત તમને મેં કહી દીધી છે સંક્ષિપ્તમાં. તો હવે પહેલા વહેલો શ્લોક લઉં છું માનવ પશુ રોગ નિવારણ અને ભૂત પ્રેત બાધા નિવારણ. આ જો પહેલા વહેલા સ્ક્રીન ઉપર આવી પશુ રોગ નિવારણ અને માનવ. હવે એ શ્લોક 11મા અધ્યાયનો 36મો શ્લોક છે. 11 અધ્યાય 36મો શ્લોક કયો શ્લોક છે એ હું વાંચી સંભળાવું એટલે બધાને ખ્યાલ આવે. સ્થાને ઋષિકેશ તવ પ્રકૃત્યા જગત પ્રહુષ્યેત્યનુરજ્યતે ચ રક્ષાંસી ભીતાનિ દિશો દ્રવંતી સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધ સંઘાઃ. આ શ્લોક છે 11મો અધ્યાય 36મો શ્લોક. ભૂત પ્રેત બાધા નિવારણમાં ચાલશે અને માનવ પશુ રોગ નિવારણ માટે ચાલશે. હવે આ શ્લોક તો આપણે બોલી દીધા પણ એનો અર્થ શું છે કેમ ખબર પડે તો એનો અર્થ કહી દઉં કે આ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન ખુદ બોલેલા છે અને એના જે શબ્દો હતા એ શબ્દો કઈ રીતના છે. આ જે શ્લોક છે અર્જુન બોલ્યો છે. એ અર્જુન કૃષ્ણ ભગવાનને દિવ્ય દર્શન થઈ ગયા પછીની વાત. તો આ છે સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા. એ આખા શ્લોકનો સામાન્ય ગુજરાતી અર્થ કહું. હે અંતર્યામી, આપના નામ ગુણ કીર્તન અને તેના પ્રભાવથી વિશ્વ આનંદિત થઈ રહ્યું છે. અર્જુન બોલે છે. વિશ્વ દર્શન થઈ ગયો. પ્રેમથી વિહવર છે આખું વિશ્વ. તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વ સિદ્ધ યોગીઓના સમૂહો નમસ્કાર કરે છે. આ સામાન્ય સંસ્કૃતના શબ્દ મુજબનો અર્થ છે. કોઈ પણ એક શ્લોક હોય એના 4 અર્થ થતા હોય. એમાં નહીં પડતા આપણે મૂળ કામ લઈશું પણ સામાન્ય ઉલ્લેખ કરી દઉં. એક તો હોય શબ્દાર્થ, પછી હોય ભાવાર્થ, પછી હોય ગુઢાર્થ અને ચોથું હોય રહસ્યાર્થ. હવે રહસ્યાર્થ સુધી તો પહોંચી જાય કોઈ સાધના કરીને પહોંચી ગયેલા હોય તો આ એક શ્લોક છે એને ખાલી સામાન્ય અર્થમાં આપણે જોઈ લીધું કે જો આપણે એવો પ્રયોગ કરવો હોય તો ભાઈ પશુ રોગ કે ભૂત પ્રેત બાધા નિવારણ કરવી હોય તો આપણે ક્યાંય ફાફા મારવા ન જવા પડે
આપણને ખબર હોય તો આપણે ઘરમાં જ, અને ગીતાજી તો શુદ્ધ પવિત્ર છે, એમાં કઈ ખોટું ખરાબ તો થવાનું નથી, એ તો આપણને ખબર જ છે. તો આ પ્રયોગ શા માટે ન કરો? બીજા ત્રીજા તંત્ર મંત્ર યંત્રના પ્રયોગ કરવા કરતા આ શુદ્ધ પ્રયોગ શા માટે ના કરો? એટલા માટે આ વાત હું કરું. હવે આ પહેલો થઈ ગયો. હવે બીજો બતા બીજો શ્લોક છે બીજા અધ્યાયનો 7મો શ્લોક. બીજો અધ્યાય 7મો શ્લોક એ શેના માટે છે? ઉપર દર્શાવેલું છે. એમાં સ્વપ્નમાં માર્ગદર્શન હેતુ. હવે ઘણી વખત આપણને એમ થાય કે એવો પ્રશ્ન હોય કે આપણને ખબર જ નથી પડતી, મતિ ભ્રમ જેવું થઈ ગયું હોય, તો માર્ગદર્શન આપણે કોને માટે મેળવવું? આપણે કોઈ એવા મોટા વ્યક્તિને ઓળખતા નથી, કોઈ નિષ્ણાત વ્યક્તિને ઓળખતા નથી. ઓળખતા હોય તો એ જવાબ ન આપે, તો આપણે શું કરવું? તો ઘણા માણસો એવા છે મૂંઝાતા હોય, તો એને સ્વપ્નમાં માર્ગદર્શન મળી જાય. કોના તરફથી? શ્રી કૃષ્ણ પરમાત્મા તરફથી સ્વપ્નની અંદર માર્ગદર્શન મળી જાય. એ આ શ્લોક નો પ્રયોગ કરવાથી પ્રાપ્ત થાય. હવે એ શ્લોક કયો છે? એ શ્લોક છે બીજો અધ્યાય 7મો શ્લોક. કયો છે? કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમુદકેતા યત્રેયસ્થા નિશ્ચિતં ગૃહીતન્મે ઇષ્યસ્તેહં સાધિમાન ત્વાં પ્રપન્નમ. સ્વપ્નમાં માર્ગદર્શન. આ શ્લોકનું રોજ આગળ બતાવેલું વિધિ મુજબ યંત્રનું સ્થાપન પૂજન કરી આ મંત્ર 108 વખત બોલવાથી સ્વપ્નની અંદર કોઈ પણ ગંભીર પ્રશ્ન હોય, સમસ્યા હોય, એનું માર્ગદર્શન સ્વપ્નમાં આવી જાય. સ્વપ્નમાં એવું પણ આવે કે તમે વહાં જાઓ, ઓલા ભાઈ મળજો, અને ત્યાંથી પણ મળી જાય. એ ગમે તે રીતે સ્વપ્નમાં માર્ગદર્શન મળે. એના પછીનો શ્લોક છે ત્રીજો, દરિદ્રતા નિવારણ. ઘણી વખત આપણે લક્ષ્મી પ્રાપ્તિ માટે ઘણું બધું કરતા હોય, ઘણા મહેનત કરતા હોય, નથી મળતા, ઘણું બીજું કરતા હોય, નથી પ્રાપ્ત કરતા. અને લક્ષ્મીજી કોને નથી ગમતા? લક્ષ્મીજી પ્રાપ્ત કરવા માટે માણસો આજે શું ને શું નથી કરતા. તો આપણે શુદ્ધતા પૂર્વક લક્ષ્મીજી અને પ્રાપ્ત કરવો હોય, દરિદ્રતા નિવારણ કરવી હોય, કોઈ પણ હિસાબે દરિદ્રતા નિવારણ થાય. ભલે લક્ષ્મીજી ન હોય તો દરિદ્રતા નિવારણ થઈ જાય. એ આ શ્લોકની તાકાત છે. એ શ્લોક છે 11મા અધ્યાયનો 39મો શ્લોક. 11 અધ્યાય 39મો શ્લોક. કયો છે? વાયુર્યમો અગ્નિર્વરુણસ્તસાંગ પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમસ્તુસ્તે સહસ્રકૃત્વ પુનશ્ચ ભૂયો અપી નમો નમસ્તે. હવે એને થોડોક રાગમાં ગાઉં છું. વાયુર્યમો અગ્નિર્વરુણસ્તસાંગ પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમોસ્તેસ્તુ સહસ્રકૃત્વ પુનશ્ચ ભૂયો અપી નમો નમસ્તે. એટલે આ રીતે થોડુંક શીખી લેવાનું. ન આવડતું હોય તો એની ચિંતા નથી, એમને પણ ઉચ્ચાર શુદ્ધિકરણ શીખી લેવાનું. હવે આનો અર્થ શું છે? હવે આ 11મા અધ્યાયનો 39મા શ્લોકનો અર્થ શું છે? આ શ્લોકમાં શું કહેવા માંગે છે? તો મોટો અર્થ આમાં એમ કહેવા માંગે છે, આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો. જુઓ, ત્યાં સુધી કીધું આ શ્લોકમાં કે વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા ઈ પ્રજાના સ્વામી બ્રહ્મા ઈ, અને બ્રહ્માના પિતા પણ તમે છો. ત્યાં સુધીની વાત કરી. બ્રહ્માજી જેને સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એનાય પિતા કોણ છે? તો કે આ શ્રી કૃષ્ણ પરમાત્મા એનાય પિતા છે, અને તમે બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર, અને ફરીથી પણ એથી પણ વધારે વાર નમસ્કાર.
આવું અર્જુન બોલે. આપણે વિચારતા થઈ જાય કે એકવાર નમસ્કાર કરી લીધા ન ચાલે, તો અર્જુન વારંવાર કહેવા માંડ્યો વારંવાર નમસ્કાર કરું, હજારો વાર નમસ્કાર કરું છું, અને ફરીથી એથી પણ વધારે વાર નમસ્કાર કરું. આવું જયારે અર્જુન કહેવા માંડ્યો, એનો મતલબ એમ થયો કે અર્જુનને ખબર પડી ગઈ કે શ્રી કૃષ્ણ પરમાત્મા છે કોણ, એવી કહી શકાય તો જ એ આવું બોલ્યો હોય, અને તો જ વેદવ્યાસજી આવું લખેલું હોય. એટલે આ શ્લોકનો 108 વખત બોલવાથી, 8 દિવસ બોલવાથી દરિદ્રતા નિવારણ થઈ જાય. હવે એના પછીની સ્લાઇડ જુઓ. આ લક્ષ્મીજી પ્રાપ્તિનો જે શ્લોક છે એ 11મા અધ્યાયનો 40મો શ્લોક કયો છે? 11મા અધ્યાયનો 40મો શ્લોક. નમઃ પુરુષાદથ પૃષ્ઠતસ્તે નમોસ્તુતે તે સર્વત એવ સર્વ અનંત વીર્યામિત વિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોષિ સર્વ. અર્થ શું છે? લક્ષ્મીજીની પ્રાપ્તિનો આ જે શ્લોક છે, એ અનંત સામર્થ્ય ધરાવનાર આપને આગળથી પાછળથી નમસ્કાર. એ સર્વના હાથમાં આપને બધી જ બાજુએથી નમસ્કાર કરું છું. કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડમાં વ્યાપીને રહેલા, આખા બ્રહ્માંડમાં વ્યાપીને રહેલા છો, એ માટે હું આપને નમસ્કાર કરું છું. આપ જ સર્વરૂપ છો. આ એનો સામાન્ય શબ્દાર્થ કહું છું. આ બધા એનો જે શ્લોક બોલું છું એનો શબ્દાર્થની જ વાત કરીએ છીએ આપણે. એના પછીની સ્લાઇડ. એના પછી 11:43 ઐશ્વર્યની પ્રાપ્તિ માટે. હવે ઐશ્વર્યની કોઈને પ્રાપ્તિ કરવી હોય તો કયો શ્લોક લેવો જોઈએ? તો કે 11મા અધ્યાયનો 43મો શ્લોક. 11મો અધ્યાય 43મો શ્લોક કયો છે? તો કે પિતાસી લોકસ્ય ચરાચરસ્ય પૂજ્યસ્ય પિતાસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યસ્ય ગુરુર્ગરીયાન નત્વત તમોસ્યભ્યધિકૃતોન્યો લોકત્રેપ્ય પ્રતિમા પ્રભાવ. અર્થ શું છે? ઐશ્વર્યની પ્રાપ્તિ માટે તેને આપ આ ચરાચર જગતના સૌથી મોટા ગુરુ, ચરાચર જગતના સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીયો છો. એ અતુલ્ય પ્રભાવી પ્રભો, ત્રણેય લોકમાં આપના સમાન બીજો કોઈ પણ નથી. પછી તમારાથી ચડિયાતો તો ક્યાંથી કોઈ હોઈ શકે? આ એનો મંત્રનો સામાન્ય અર્થ. એના પછીની સ્લાઇડ. ભગવાનની પ્રસન્નતા માટે આ છે 11:45. 11મો અધ્યાય 45મો શ્લોક કયો છે? અદૃષ્ટ પૂર્વં દૃષ્ટિતોસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ વ્યથિતં મનો મે તદેવ મે દર્શદેવ રૂપં પ્રસીદ દેવેશ જગન્નિવાસ. અર્થ, હું પહેલા ન જોયેલા આપના રૂપને જોઈને આનંદિત થઈ ગઈ. અર્જુન, પેલા મેં આવું રૂપ તો તમારું જોયું જ નથી, એ જોઈને આનંદિત થઈ રહ્યો છું. અને એક બાજુથી ભય લાગે છે. એટલે પાછું એમ કહે છે અર્જુન કે હું તમારા રૂપને જોઈને આનંદિત થઈ રહ્યો છું, અને ભયને લીધે મારું મન વ્યાકુળ થઈ રહ્યું છે. માટે આપ મને પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપના દર્શન કરાવો. હે દેવેશ, હે જગત નિવાસ, તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. વિચાર કરો કે અર્જુન જેવો અર્જુન એક બાજુથી આનંદિત થયો, એક બાજુથી એનું મન છે ને ભયને લીધે વ્યાકુળ ને ધ્રુજતું. એટલે પ્રાર્થના કરે છે કે ભગવાન, મને તમારું ચતુર્ભુજ જે વિષ્ણુ રૂપ છે ને, શંખ ચક્ર ગદા હસ્ત વાળું, એ તમે મને દર્શન કરાવો. નેક્સ્ટ સ્લાઇડ.
સર્વ કાર્ય સિદ્ધિ. હવે કોઈ કાર્ય થાય સિદ્ધ ન થતું હોય તો એના માટેનો આ મંત્ર પ્રયોગ છે. એ છે અધ્યાય 6 શ્લોક 25. છઠ્ઠા અધ્યાયનો 25મો શ્લોક બોલું છું. તને સને રૂપરમે બુદ્ધ્યા ત્રુતિ ગૃહિત થયા આત્મ સંસ્થમ મન કૃત્વા ન કિંચિત દપી ચિંતયે. અર્થ. હવે અહીંયા આપણે જે સર્વકાર્ય સિદ્ધિ એના શ્લોક જોઈએ ને એમાં 2 શ્લોક છે હકીકતે, પણ એક લઈ શકો અથવા બે ભેગા લઈ શકો અથવા પેલો લ્યો અથવા બીજો લ્યો. તો આની આપણે થોડીક વાત જોઈ લઈ કે એનું ગુજરાતી શું છે કે સ્તનૈરુ એટલે ક્રમે ક્રમે અભ્યાસ કરતો કરતો ઉપરતીને પામી જાય અને ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિર કરીને પરમાત્મા સિવાય બીજા કશાયનું ચિંતન ન કરે. આ પહેલા શ્લોકનો સામાન્ય શબ્દાર્થ કહું. હવે બીજો છે, બીજું શ્લોક, બીજી સ્લાઇડ 26 અધ્યાય 6 શ્લોક 26. યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમસ્થિરમ તતો નિયમ્યેત આત્મન્યેવ સન્નયે. આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે શબ્દો વિષયના હોય છે એ નિમિત્તે સંસારમાં વિચરે છે. તેને તે વિષયમાંથી રોકી બહાર કાઢી અને મનને વારંવાર પરમાત્મામાં સ્થિર કરવું. એટલે જે મન વિષયમાં જાય છે ત્યાંથી રોકી અને પરમાત્મામાં સ્થિર કરવું એવા બીજા 6:26 શ્લોકનો ગુજરાતી સામાન્ય અર્થ છે શબ્દાર્થ મુજબ. છેલ્લું છે 11:44 11મા અધ્યાયનો 44મો શ્લોક. આ છે અપરાધ ક્ષમાપન. બોલું છું. તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામહમેતમીત્યમ પિતેવ પુત્રસ્ય સખેવ શક્યો પ્રિય પ્રિયાયાથસ્તિ દેવ શોધું. શું અર્થ છે? એ પ્રભુ, હું શરીરથી સારી રીતે નિવેદન કરીને પ્રણામ કરું છું. જો શરીરથી દંડવત કરીને કે એને કહેવાય ને સારી રીતે નિવેદન કરીને પ્રણામ કરું છું, આપની સ્તુતિ કરું છું, એવા આપ ઈશ્વર મારા પર પ્રસન્ન થાઓ. આ માટે હું તમારી પ્રાર્થના કરું છું. હે દેવ, પિતા જેમ પોતાના પુત્ર, પિતા જેમ એના પુત્રનો અપરાધ, મિત્ર જેમ એના મિત્રનો અપરાધ અને પતિ જેમ એના પત્નીનો અપરાધોને સહી લે છે, માફ કરી દે છે, તેમ મારા બધા અપરાધોને માફ કરો, સહન કરી લ્યો અને માફ કરો. કારણ કે જયારે એ કૃષ્ણ ભગવાન બધા ભેગા થતા ત્યારે ક્યારેક યાદવ કીધું, ક્યારેક આમ કીધું, ક્યારેક આમ કીધું, અલગ અલગ રીતે અર્જુને બોલાવેલા હતા. એટલે એને અપરાધ બોધ થયો હતો કે મારાથી અપરાધ થઈ ગયો, ભગવાનને મેં આમ કીધું હતું અને આમ કીધું હતું. એટલે અહીંયા આ શ્લોકમાં વેદવ્યાસજી ભગવાન દ્વારા આપણને આ કહેવા માંગે છે કે હું જેમ પિતા એના પુત્રનો અપરાધોને ક્ષમા કરીએ, મિત્ર જેમ એના મિત્રને, પતિ જેમ એની પત્નીના અપરાધોનો ક્ષમા કરે, એમ હે કૃષ્ણ પરમાત્મા તમે મારા અપરાધોને માફ કરો. આ સ્થિતિને આપણે આ જોયા. હવે આપણે આ બધી વાત કરી લીધી છે, ટાઈમ થઈ ગયો છે, તો હવે હું સમાપન કરતા શાંતિ મંત્રનો પાઠ કરું છું. યોગેશમ સચ્ચિદાનંદં વાસુદેવમ વ્રજપ્રિયમ ધર્મ સંસ્થાપકં વીરમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ. હરે નમઃ, હરે નમઃ,
હરે નમઃ. સૌને જય શ્રી કૃષ્ણ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. જય શ્રી કૃષ્ણ, જય ધન્વંતરી. હવે ખૂબ ખૂબ આભાર શ્રી અશોકભાઈ જાની સાહેબનો, જેમણે ગીતાજીના સકામ પ્રયોગો વિશે સરસ માહિતી આપી. હવે શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે બે શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. ગીતાજીનું એવું કહી શકાય કે જે દ્રષ્ટિથી સમાજ જોઈ રહ્યો છે અમૃત બહાર કાઢીને સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. ઘણી બધી વાતો આપણે શ્લોકો દ્વારા, એમાંય વિશ્વરૂપ દર્શનના શ્લોકો વધારે લીધા છે. અને બે જે છઠ્ઠા અધ્યાયના સર્વકાર્ય સિદ્ધિની વાત કરી એ આત્મસંયમ યોગના છે. હવે જ્યાં સુધી આત્મસંયમ ન થાય ત્યાં સુધી પ્રભુ કૃપા ન થાય. સર્વ કાર્ય એટલે આપણી જે મનોકામના હોય, જે પણ એ સર્વ કાર્યને છત્રી નીચે, નેજા નીચે આવી જાય. એટલે આત્મસંયમના જે 26 છઠ્ઠા અધ્યાયના 25 અને 26 શ્લોકની જે વાત કરી બહુ માર્મિક છે. બીજું સ્વપ્નની વાત કરી, કાપાણ્ય દોષ હત પ્રવાર, બીજા અધ્યાયનો શ્લોક. આ એક એવું હતું, બીજા અધ્યાયનો 7મો શ્લોક. ના, આજે બીજો મેં આપણને સપનો દ્વારા આપણા પ્રશ્નોનું સમાધાન મળે એનો છે. બીજા અધ્યાયનો 7મો શ્લોક જે જાની દાદાએ આપણી સમક્ષ મૂક્યો એની વાત કરી રહ્યો છું. બરાબર. હવે એમાં ધર્મ સમુદ્ર ચેતા, દરેકની અવસ્થા એવી આવે, મારે શું કરવું, મારે ક્યાંથી ઉકેલ કાઢવો, મારે ક્યાંથી એનો રસ્તો નીકળશે. એના માટે જે શ્લોક એમણે પસંદ કર્યો છે એ અર્જુનની વાસ્તવિક સ્થિતિનો પ્રશ્ન છે. જ્યારે માણસ કોઈ એવી વિઠમણામાં ફસાઈ જાય અને એમાંથી એને કોઈ રસ્તો ન નીકળતો હોય ત્યારે પરમાત્મા રૂપી જે અદ્રષ્ટ શક્તિ છે એને આપણી સમક્ષ સહાય માટે સ્વપ્નમાં પ્રેરણાદાયી અતિ વિલક્ષણ શ્લોક છે. બહુ મનન કરવા જેવું છે. કારણ કે જો આ શ્લોક ઉપર શ્રી ભગવાને એને ઉપદેશ આપી અને જીવનના તમામ પાસા, ધર્મના તમામ પાસા જો સમજાવ્યા હોય તો આપણને એ અવશ્ય સહાય કરશે એટલો વિશ્વાસ કેળવવો જોઈએ. વિશ્વરૂપ દર્શનના શ્લોકો જે રીતે અભ્યાસમાં આપણે જોઈએ છે, વાસ્તવમાં જો એને ઊંડાણથી ભાવપૂર્વક સમજવાનો કોશિશ કરીએ ને તો દરેકના આત્મામાં દીપ પ્રાગટ્ય કરવા માટે વિશ્વરૂપ દર્શનના અર્જુનના અને ભગવાનના જે સંવાદ છે એ જો આત્મસાત કરી લઈએ તો અનંત શક્તિ ભગવાનની આપણે માની શકીએ, અનુભવી શકીએ. વિશેષ ન કહેતા વિરામ લઈશ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. હવે સંજયભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કે બે શબ્દો કહે. શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબ. નમસ્તે બધાને. એટલે આમ તો આ વિષયમાં હું કંઈ બોલવું એ કંઈ યોગ્ય નથી, કારણ કે હું ગીતાનો અભ્યાસ નથી બહુ, થોડી ખબર પડે છે, જાજી નથી પડતી. અને આ ગીતાના સકામ પ્રયોગો એ એકદમ નવો વિષય છે, કારણ કે અત્યાર સુધી ગીતાને તત્વજ્ઞાન તરીકે જોઈ છે
એ ગીતા છે તત્વજ્ઞાન, કારણ કે ઉપનિષદનો નિચોડ છે. એટલે એ બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન કે એના માટે ગીતાને વાંચી હોય કે જ્યાં પણ જે પણ ગ્રંથો ગીતા વિશે એની ટીકાઓ કે ભાષ્ય વાંચ્યા હોય એ સંદર્ભમાં જ વાંચેલા હોય. એટલે આ ગીતા યંત્ર અને ગીતાના સકામ પ્રયોગો એ તદ્દન નવો વિષય છે. અને વ્યવહારિક જીવનમાં કે આપણી આ જે મટીરિયાલિસ્ટિક લાઈફ કઈ દુનિયાવી આપણા જે કંઈ એષણાઓ હોય એમાં ગીતાના શ્લોકોનો પ્રયોગ આ રીતે કરવો એ મારા માટે ખૂબ નવો વિષય હોવાથી હું એની વિશે કંઈ વિશેષ તો કહી શકું એમ નથી, પણ એટલું કહી શકાય કે જાની કાકાએ આ એક નવો વિષય લઈ અને એક નવી દિશા બતાવી છે. પણ આમાં કેટલાક પ્રશ્નો પણ છે અને એક જાની દાદાને પૂછવાનું હતું કે જે આ યંત્ર બતાવ્યું હતું એમાં મેં ઇન્ટરનેટ જોવા પ્રયત્ન કર્યો. તેમાં લેફ્ટ સાઈડમાં ત્રોણાઈ નંબરની સામે લગભગ ભીમાઈ એ કાં તો લખવામાં ભૂલ છે, કંઈક રાઇટિંગમાં મિસ્ટેક, એમાં ભીષ્માય નમઃ છે અમુક જગ્યાએ. તો એ વિશે જાની દાદા કહેશે. અસ્તુ. બરાબર, સરસ સરસ. હવે શ્રી ભૂરાભાઈ ઓડેદરા સાહેબ બે શબ્દો કહેશે. શ્રી ભૂરાભાઈ ઓડેદરા સાહેબ. નમસ્તે. આમ તો સંજયભાઈ કીધું એ વાત સાચી છે. ગીતાજી છે એ તત્વજ્ઞાન અને મુક્તિ મોક્ષનું શાસ્ત્ર છે. એકચ્યુઅલી આપણો જે કંઈ અધ્યાત્મના રસ્તે જે કોઈ નીકળે છે એમાં સકામ જે પ્રયોગો છે, સકામ એટલે ઐશ્વર્ય કે જે કંઈ તમે કહેતા હો, આપણે જે પણ કંઈ કહેતા હોઈએ એને, તો એ દુઃખરૂપ જ છે. જીવનના જે સકામ પ્રયોગો માટે જે લોકો જીવે છે કે ગમે તેટલું સુખ મળે અને મુક્તિ ન મળે, મુક્તિ મારા હાથમાં ન આવે તો મારું એ જીવનની અંદર એ સુખ ગમે એટલું મોટું હોવા છતાં પણ, બ્રહ્મલોકની પ્રાપ્ત થતા હોવા છતાં પણ જો મુક્તિ ન મળે તો એ ભયંકર દુઃખ છે. વારે વારે જન્મ, વારે વારે મરવું, વારે વારે માતાના ગર્ભની અંદર આવી અને દુઃખી થવું, અને એ જીવન જીવવું. એટલા માટે સંજયભાઈ ખરેખર નિર્દેશ બહુ સરસ કર્યો કે ભાઈ હું કંઈ જાણતો નથી અને મને થોડું અભિમાનથી બોલતો હોય તો બધા માફ કરજો, પણ ખરેખર સકામ પ્રયોગ માટે ગીતાજી છે જ નહીં. અને છતાંય પણ જો ક્યાંય કોઈ આધારભૂત ક્યાંયથી લેવામાં આવ્યું હોય અને કોઈ આવા પ્રયોગો કર્યા હોય અને સફળ થયા હોય, પણ ખરેખર તો આ પ્રયોગ એના માટે ગીતાજી છે જ નહીં. ગીતાજી એના માટે છે જ. એક તો એ વસ્તુ છે કે ગીતાજી ને આપણે આમાં પહેલી વખત મળીએ છીએ ગિરનારી મંડળમાં, ત્યાં ઘણી વખત મળવાનું થાય છે ગિરિરાજ ગીતાજી મંડળની અંદર. તો ત્યાં પણ થોડું આપણે નિર્દેશ કરું છું. આમ તો કઈ મારી વિદ્વતા રજૂ કરતો એવું કોઈ ન સમજે. ભરતભાઈ પણ હશે, ભરતભાઈ ચૌહાણ પણ એ ખૂબ જાણકાર છે ગીતાજીના, એ પણ થોડું આની અંદર માર્ગદર્શન આપે એ જરૂરી છે. એનું કારણ શું છે કે ઘણી વખત હું ત્યાં ગીતાજી ગિરિરાજ મંડળમાં, દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે આમાં અમારે મિતિલેશ સાહેબ પણ આવી જાય છે અને ખૂબ મજા આવે છે. મિતિલેશ સાહેબ જ્યારે ગીતાજી ગિરિરાજ મંડળમાં એક ઋષિ જેવું જીવન જીવી રહ્યા છે, તો ત્યાં અમારે હમણાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આવે છે. હવે સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની જ્યારે વાત થતી હોય ત્યારે એક પ્રવક્તા એવું બોલ્યા હતા અને ગડગડા થઈ ગયા. જ્યારે સ્થિત પ્રજ્ઞાની વાત આવે તો એ તો ખૂબ આગળની વાત છે. તો એ માફ કરજો, એમાં પણ થોડું આપણે આના પછીના લેક્ચરમાં ત્યાં વાત કરવાની છે. તો ગીતાજીને બીજે માર્ગેથી આપણે નીકળી ન જાય. જે મુક્તિનો માર્ગ છે આપણો, જે મોક્ષનો માર્ગ છે, જે તત્વજ્ઞાનનો માર્ગ છે, ખાસ કરીને હું તમને એક નિર્દેશ કરીશ કે આની અંદર જે વધારે જેમ વિનોદભાઈએ વાત કરી
કે 11મા અધ્યાયના વધારે શ્લોક છે, અને એ તો આપણે બધાએ જોયું. તો ત્યારે જે પહેલા શ્લોક બોલે છે 11મા અધ્યાયમાં, પછી ભગવાન એને અનુમતિ આપે છે. ભગવાન ને અનુમતિ સાથે એક પહેલો શ્લોક બોલે છે 11મા અધ્યાયમાં, એટલે કે 5મો શ્લોક, 6થો શ્લોક અને 7મો શ્લોક. પછી અર્જુન વિહવળ થઈ જાય છે. જેવી રીતે અશોકભાઈએ કીધું કે એમાં શબ્દાર્થ હોય છે, પછી લક્ષ્યાર્થ હોય, બીજું આવે લક્ષ્યાર્થ આવે અને વ્યંગાર્થ આવે. આ 3 રીતે ગીતાજીના શ્લોકને લેવાના હોય છે. તો અર્જુને જ્યારે પ્રાર્થના કરી કે તમે જે આ વિભૂતિ, આમ તો એકચ્યુઅલી 10મા અધ્યાયની અંદર ભગવાને કીધું પીપળામાં હું છું, ફલાણામાં હું છું, એવી રીતે લગભગ 72 વિભૂતિનું વર્ણન કર્યું 10મા અધ્યાયની અંદર. તો અર્જુનને ઈચ્છા થઈ કે આ તો ખાલી વર્ણન જ છે, કદાચ મને જોવા મળે તો કેવી મજા આવે એમ. એટલે એને એમાં અંદરથી એક, જે રીતે અશોકભાઈએ વાત કરી સકામ પ્રયોગ, તો એ દુઃખનું જ કારણ બને છે. અને પછી કે હવે આ તમારું રૂપની માયા છે, હકેલો હકેલો હકેલો. અને એવું પણ કીધું ભાઈ આગળથી નમસ્કાર કરે, પાછળથી નમસ્કાર કરે, ચારે બાજુથી નમસ્કાર કરે. એવું શા માટે કે છે અર્જુન? તો કે એકદમ વિહવળ થઈ જાય છે, ભાવ વિભોર થઈ જાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે વિવેકાનંદના ગુરુજી છે રામકૃષ્ણ પરમહંસ, તો એ કાલી માતાની પ્રાર્થના કરતા હોય, આરતી કરતા હોય, તો કાલી માતાને ફૂલ ચડાવવા હોય એને બદલે પોતાના માથા ઉપર પોતાને ચડાવે. અને એ તો ઠીક ફૂલ ચડાવે એ તો, પરંતુ એ નોકરી કરતા હતા ત્યાં બેલુર મઠની અંદર, કાલી મંદિરની અંદર. તો એ નોકર કોના હતા? તો કે રાણી રાસમણીના નોકર હતા. અને એક વખત રાણી રાસમણી ત્યાં આરતીમાં આવે છે અને રામકૃષ્ણ પરમહંસ ચાલુ આરતી અને એક લાફો ઠોકી દે છે. તો એ કેટલી ભાવ વિહવળતા હોતી હશે ભગવાનની. જે વાત તો મૂળ થોડું લાંબુ થઈ જશે, એના કરતા આપણે ટૂંકું સમજીએ કે 11મા અધ્યાયમાં 4 શ્લોક અર્જુન બોલે છે કે મને તમારું વિશ્વરૂપા વિભૂતિ જે તમે વર્ણન કર્યું એની કંઈક સાબિતી આપો, જો આપી શકાતી હોય તો. એટલે ભગવાન પણ કહે છે, પેલો શ્લોક બોલે છે કે જો તું આ મારા અનેક રૂપ છે. પછી 3 શ્લોક સુધી તો એમને લઈ જાય પાયો બાંધવા માટે કે આને ખરેખર જોવાની ઈચ્છા છે કે મને મારો સમય બગાડ, યુદ્ધ કરવાનું છે ને એટલો સમય બગાડશે, આ બતાવવાના આ બતાવવાના. વાત ક્યારે પૂરી થશે? ત્યારે ભગવાન 4થા શ્લોકમાં કહે છે કે હા આને જોવાની ઈચ્છા તો છે, એટલા માટે એને કહે છે કે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. તારી આ જે સ્થૂળ આંખો છે, જે મટીરિયાલિસ્ટિક આંખો છે, જે ભૌતિક આંખો છે, એનાથી આ શક્ય નથી. એટલા માટે હું તને હવે દિવ્ય ચક્ષુ આપું છું. એમ કરીને પછી 4 શ્લોક બોલ્યા પછી ભગવાન એનું રૂપ બતાવે છે. ખૂબ વિહવળ થઈ જાય છે, ભાવ વિભોર પણ થાય છે, અને અંદર ભય પણ ઉત્પન્ન થાય છે કે પોતાને જે સાબિતી માટે જે કઈ વિનંતી કરી હતી એનું, અને પછી કે તમારું આ જે દિવ્ય રૂપ છે, વિશ્વરૂપ છે વિરાટ. આ અધ્યાયના 3 નામ આપી શકાય. વિશ્વરૂપ દર્શને આપી શકાય, વિરાટ રૂપ દર્શને આપી શકાય, અને સ્તુતિ યોગ પણ આપી શકાય. તો એવા અધ્યાયની અંતે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું જે કઈ મૂળ રૂપ છે, જે આ એવું કે છે કે તમારું જે આ વિશ્વની અંદર તમે આવ્યા છો, જેવું હું પેલા જોતો હતો એવું રૂપ બતાવો, એટલે મારો આ ભયનું કારણ છે એ પણ ઓછું થાય. અસ્તુ. હરિઓમ. હરિઓમ. સરસ સરસ સરસ. આભાર ભૂરાભાઈ. હવે ભરતભાઈ ચૌહાણ સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ભરતભાઈ ચૌહાણ સાહેબ. હા, નમસ્કાર. બહુ સરસ પ્રસંગ ચાલી રહ્યો છે અને ખરેખર ભૂરાભાઈએ મને પૂર્વ વક્તા સંજયભાઈ ત્રિવેદીએ બહુ માર્મિક રીતે એક સારો મુખ્ય ઈશારો કર્યો કે ભગવદ્ ગીતા છે એ તત્વ જ્ઞાનનો ગ્રંથ છે. એટલે કે
આ હુંનું, આ જગતનું અને આ જગદીશનું મૂળ તત્વ શું છે એ જાણવાનું, અને બીજું મોક્ષ પુરુષાર્થ માટે છે, એટલે કે આપણી બધી જ કામનાઓનો છેદ ઉડાડવા માટે. હમણાં જેમ ભૂરાભાઈ સાહેબ વાત કરી ને કે સ્થિર પ્રજ્ઞાના લક્ષણોમાં તો એવું જ આવ્યું, પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. આ મનની બધી કામનાઓ છોડવાની વાત આવી. શું કામ કે આપણો આનંદ ને આ બધી કામનાઓ તો ઢાંકી બેઠી છે. એટલે આ જ ગીતા છે, રામકૃષ્ણ પરમહંસ દેવના શબ્દોમાં કહી તો ગીતા 10 વાર બોલો, ગીતા 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 ગીતા, તો ત્યાગી 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 સેજ થઈ જશે. અહંકારનો ત્યાગ, રાગ દ્વેષનો ત્યાગ, આના માટે આ ગીતા મુખ્ય છે. એટલે ગીતા મુખ્ય છે, જેમ હાથી મુખ્ય અંબાડી માટે છે, પણ એને હળમાં પણ જોડવો હોય તો એ જોડી શકાતો હોય, પણ એનો યોગ્ય ઉપયોગ નથી મારી દ્રષ્ટિએ. પણ કોઈ આમ કીધું કે ભાઈ કોઈ આના માટે પ્રમાણ હોય, કોઈ શાસ્ત્રીય પ્રમાણ હોય, કોઈ અનુભૂતિનું પ્રમાણ હશે તો જ આ બધું પ્રસ્તુત થયું હશે. અને અશોકભાઈ સાહેબે પણ એ જ વાત કરી કે ભાઈ બીજા બધા તમોગુણી કેવા ઉપાયો કરવા કરતા ગીતાનું એક સાત્વિક છે ને એ આપણી ઈચ્છા પૂરી કરવામાં આનો ઉપયોગ લઈએ ભગવાનની વાણીનો, તો શું વાંધો? રોવું જ હોય તો પછી મા બાપ પાસે જ રોવામાં શું વાંધો? એમ ઠીક છે, એ અર્થે હાથીને હળમાં જોડી શકાય, પણ મુખ્ય એનો ઉપયોગ નથી. પણ ગીતા એક વાત છે કે આ બધી વસ્તુનો ઉપયોગ કદાચ આપણે એવા અત્યંત દુઃખના સમયમાં કરશું તો પણ એ ભગવાન કૃપા કરીને દુઃખ દૂર તો કરી દેશે, અને છતાંય ગીતા એનાથી પણ કંઈક આગળ લઈ જશે, એ ખાતરી છે. કારણ કે દરેક ઈચ્છાઓમાંથી વિરામ, ઈચ્છાઓનો છેદ ઉડાડવા માટે ભગવદ્ ગીતા એ અમોઘ શસ્ત્ર છે. અને અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા, આ અસંગતા રૂપી શસ્ત્ર આપણે સકામતામાંથી નિષ્કામતા તરફ લઈ જવા શાસ્ત્ર છે, અને એનો એ રીતે જ ઉપયોગ થાય એ વધારે વાંચનીય છે. પણ છતાંય આ પ્રયોગો ઘણા સિદ્ધ કર્યા હોય ને કરવા તો કઈ બહુ ખોટું નથી. પણ એમ તસ્માત કાર્યકારી વ્યવસ્થિત શાસ્ત્ર એવો પ્રમાણ, એટલે શાસ્ત્ર પ્રમાણથી આગળ હાલવું જોઈએ. શાસ્ત્ર આના માટે વિધાન કરે છે, આના માટે શાસ્ત્રમાં કઈ એવું માર્ગદર્શન છે. એમ તો રામાયણમાંથી ઘણા એવી ચોપાઈઓ લઈને બધું કરે છે, ને આજકાલ એમાં પણ ભગવાન તો કૃપાળુ છે, અને એ ગાંડી છે આપણી તોતડી ભાષામાં પણ સમજી જતા હોય છે, ને આપણી પ્રાર્થના આખે પડતી હોય છે, સકામ હોય તો પણ, નિષ્કામ હોય તો પણ. પણ ખરેખર આપણે ભગવદ્ ગીતા માત્ર એ સકામતા રૂપી બાળપણમાં જ રાખવા એ ગીતાને મંજૂર નથી. એ ગીતા આંગળી ઝાલી અને છેક આગળ વાત કરી કે માનવતાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠતમ જે વિકાસ છે, માનવ મનનો શ્રેષ્ઠ વિકાસ છે, એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે. ભક્તના લક્ષણો 12મા અધ્યાયમાં પણ બતાવ્યા, 14મા અધ્યાયમાં ગુણાતીતના લક્ષણો બતાવ્યા. એ બધા લક્ષણો આપણા જીવનમાં કેમ આવે એના માટેનું ભગવદ્ ગીતાનું જે ચિંતન છે તાત્વિક અર્થોમાં લક્ષ્યાર્થી, એ અદ્ભુત છે. એનો આ રીતે આ સકામ પ્રયોગોમાં ઉપયોગ એનો અભિનવ ઉપયોગ છે. આ નવીન છે મારા માટે પણ. ઘણા વર્ષોના એમ કે આ સંપર્ક પછી ભગવદ્ ગીતામાં થોડું ઘણું યત્કિંચિત આપણા સામર્થ્ય પ્રમાણે, ગજા પ્રમાણે મનન કરી છે, પણ આ રીતે સકામ પ્રયોગોનું મારા માટે પણ આ નવું છે. અને અશોકભાઈ સાહેબે રજૂ કર્યું છે તે ચોક્કસ એ કોઈના અનુભવમાંથી આ નીતરેલું જ હશે, અને એ રીતે અનુભૂતિ પ્રમાણનું એનું બળ મળતું જ હશે. પણ સાથે સાથે એ સકામતામાંથી ભગવદ્ ગીતા એ નિષ્કામતા તરફ લઈ જાય છે, સાકારમાંથી નિરાકાર તરફ લઈ જાય છે, અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ લઈ જાય છે, બંધનમાંથી મુક્તિ તરફ લઈ જાય છે. એ એનો મુખ્ય હેતુ છે. અસ્તુ. હવે માતાજીને અનુરોધ છે કે 2 શબ્દો કહે. માતાજી નીકળી ગયા છે, હાલો. હવે त्रिपाठी साहब ने अनुरोध से क्या 2 शब्दों के. त्रिपाठी साहब. बहुत ही अच्छा वेबिनार रहा सर. गीतमय लय के साथ जानी साहब ने प्रस्तुत किया, और आज जो है लगा कि हाँ किसी प्रकार के
द्वारा गीता के छंद पढ़े जा रहे हैं। गीता के ऊपर जो विविध विद्वज्जनों ने अपना अपना अभिप्राय रखा, वो कहीं ना कहीं सही है। वो उस तरीके के एक हाथी जैसा ही है, जिसने सूंड देखा, जिसने मस्तक देखा, जिसने पैर देखा वाली बात है। अंततोगत्वा अगर देखा जाए तो जितने भी जो ये हैं, क्या बोलते हैं कि विचारधाराएं हैं, वो सारी की सारी गीता में समाहित हैं। चाहे वो कर्म योग हो, चाहे वो ज्ञान योग हो, चाहे भक्ति योग हो, अलग अलग तरीके के योग हैं। अब जहाँ कर्म योग सिखाया जा रहा है तो सकाम हो या निष्काम हो, कहीं ना कहीं कर्म की तरफ ही बात जा रही है। तो ऐसा नहीं कह सकते कि उसमें सकाम योग का कहीं पे परिलक्षण या दृष्टांत नहीं है, ऐसा मेरा मानना है। सबकी अपनी अपनी जो है धारणाएं हो सकती हैं। तो बिल्कुल सही बात है। बस तो હવે एक ये चीज थी। और गीता का अध्ययन बहुत ज्यादा तो नहीं, लेकिन 2-3 बार मैं कर चुका हूँ संस्कृत और हिंदी अनुवाद के साथ, ताकि सही से समझ सकूं। तो उस हिसाब से जो समझ में आया, हालांकि जितना पढ़ो उतना कम है, एक चीज समझ में आती है, और जो कि जितने हमारे महापुरुष हुए हैं, चाहे गांधी जी रहे हों, चाहे अब्दुल कलाम आजाद जी रहे हों, तो ये APJ अब्दुल कलाम जी रहे हों, सॉरी, तो कहीं न कहीं जीवनदायिनी शक्ति है गीता में। जब भी आप निराश हैं, हताश हैं या नहीं है, तब भी जो स्थिर प्रज्ञता की बात विद्वज्जन कर रहे थे, उसमें भी ये चीज परिलक्षित होता है कि भाई जहाँ अंधकार छटता है वहाँ पे प्रकाश होता है, और जब प्रकाश होता है और सर्वस्व स्थितियाँ दिमाग में सुनिश्चित होती हैं, तो आपके लक्ष्य भी निश्चित होते हैं, आपका मार्ग भी निश्चित होता है, आपकी दृष्टि और दृष्टांत भी निश्चित होता है। और जब निश्चितता होती है तो कहीं ना कहीं आपका जो सक्सेस है वो भी सुनिश्चित होता है। और इसी के साथ बहुत बहुत धन्यवाद। जानी दादा का विशेष धन्यवाद, बाकी विद्वज्जनों का भी धन्यवाद। આભાર ત્રિપાઠી સાહેબ। હવે શ્રી અશોકભાઈ જાની સાહેબને વિનંતી કે સકામ પ્રયોગો વિશે પોતાનું મંતવ્ય આપે। एक चीज और जोड़ देता हूँ। ये जो यंत्र जानी दादा ने दिखाया, ये यंत्र मैंने एक यंत्र पुस्तिका में देखा था। हालांकि यंत्रों पे कभी प्रयोग नहीं किया है, लेकिन देखा था, तो उस हिसाब से मुझे अच्छा लगा कि ये चीज भी निकल के सामने आई है। बहुत बहुत હવે બસ આભાર। જાની સાહેબ, હવે સકામ પ્રયોગો વિશે તમારો મંતવ્ય જણાવો। હા, હવે પ્રશ્ન પહેલા લઈ ના ના નહીં, સકામ પ્રયોગો વિશે પહેલા જણાવી દો, હાલો। હવે જો ગીતાજીને તમે એમ માની લ્યો કે એમાં કાંઈ છે જ નહીં, ખાલી નિષ્કામ કર્મયોગની જ વાત છે, તો ત્રિપાઠી સાહેબે જે વિચારો રજૂ કર્યા એ બરાબર છે। કોઈ પણ માણસ શરૂઆતમાં નિષ્કામતા તરફ જશે નહીં જાય। પેલા તો એને સકામતા રહેવાની છે। ધીમે ધીમે કરતા એવું સ્ટેજ જ્યારે આવે ત્યાર પછી બીજી વાત કે સંસારમાં 80% લોકોને આપણે જોઈએ છીએ કે યંત્ર મંત્ર તંત્રના રવાડે ચડી અને અલગ અલગ જગ્યાના અલગ અલગ પ્રયોગો કરતા હોય છે। બીજી વાત, શાસ્ત્ર પ્રમાણની અંદર વાત છે તો જ્યાં સુધી શાસ્ત્રની અંદર બતાવેલું છે ત્યાં સુધી મહાકાલી તંત્ર, ભૈરવ તંત્ર અને બીજા બધાના નામ નથી લેતો, લાંબુ થાય એટલે, પણ બીજાની અંદર જે શિવ પાર્વતીનો જ સમાજ, એની અંદર બધા યંત્ર તંત્ર મંત્ર બતાવેલા જ છે, પણ એ બધાનું કોઈનું કામ નથી, એ સાત્વિક નથી, એ તામસિક છે, એ રાજસિક છે। એટલે એના પ્રયોગો કરવા વાળા કરે જ છે અને એના ફળ પ્રાપ્ત જ કરે। ઇન્દિરા ગાંધી જયારે ચંદ્રસ્વામી મોટા તાંત્રિક હતા,
એની સાથે જ ફરતા હતા. પછી શું થયું એ પછીની વાત છે, કારણ કે એ રજોગુણી તમોગુણી વાળા હતા. જ્યારે ગીતાજીમાં જો આપણે એમ કહી દઈએ કે આમાં માત્ર આટલું જ છે, આટલું જ છે, આટલું જ છે, તો એ ક્યાં સુધી? ગીતાજીમાં સર્વસ્વ છે. જો કોઈ એમ કેતું હોય તો ના ના આટલું જ બહુ છે, સાચી વાત છે સાહેબ. હા, તો પછી ગીતાજી નો અર્થ શું છે? એ સીમિત કરી નાખ્યું આપણે એમ કહીને. જો ગીતાજી કલ્પવૃક્ષ છે, એના મહત્વની અંદર મેં પેલા ટૂંકમાં જ કીધું તું, લાંબુ નતું કીધું. બીજું પ્રમાણ આપવા માટે થઈને આપણા જ મંડળના 2 વ્યક્તિ એવા છે કે જેને ફળ પ્રાપ્ત કરેલા છે. કોઈ કહે તો હું પ્રમાણ આપી દઉં, નામ આપી દઉં. બરાબર, સરસ સરસ બોલો. સરસ સરસ. હાલો હવે ખાટ સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. શ્રી દિનેશભાઈ બી ખાટ સાહેબ, 2 જય યોગેશ્વર. આપણું શરીર સૂક્ષ્મ શરીર અને સ્થૂલ શરીર રૂપે બનેલું હોય છે. સ્થૂલ શરીરના આપણા દરેક વ્યક્તિને, મોટા ભાગનાને ખબર છે, એમાંય ખાસ કરીને સ્વાધ્યાય પરિવાર વાળા છે, એ લોકોને પણ એનો દરરોજ ઉપયોગ કરે છે. આપણે જમતી વખતે શ્લોક બોલાવવામાં આવે છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યંત્ર ચતુર્થવિદમ. આ શ્લોક આખો શ્લોક આયુર્વેદમાં પણ આપેલો છે કે 4 પ્રકારના અન્ન જે છે એ પચાવે છે. આ ગીતાજીનો 15મા અધ્યાયનો 14મો શ્લોક છે. આ સ્થૂળ શરીરનો છે, આયુર્વેદમાં મૂકેલો છે અને આપણે સ્વીકારીએ છીએ. પરંતુ આપણા સૂક્ષ્મ શરીરનું પણ વિશેષ મહત્વ ગીતાજીમાં આપેલું છે, જેના આપણે પ્રયોગો નથી કર્યા, એટલે આપણે એના વિશે એટલું ઊંડાણપૂર્વક જાણતા નથી. જ્યારે અર્જુન લડાઈ નથી કરતો ત્યારે એને જે ભય ઉત્પન્ન થાય છે અને એના પિતૃઓ ની દ્રષ્ટિથી એને ભય દૂર કરવા માટેનો પહેલો જ શ્લોક બોલવામાં આવે છે. અને ગીતા જયંતિ, આ એક જ શાસ્ત્ર એવું છે કે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે. અને જાની દાદાએ આ ગીતા યંત્ર નું સ્થાપન કરવા માટે જે 11 ની વાત કરી, સુદ પક્ષની 11, તો આ ગીતા જયંતિ એટલે ઉજવવામાં આવે છે. ગીતાજીની શરૂઆત માગસર માસની સુદ 11 છે, એટલે જાની દાદાએ આ યંત્રની સ્થાપના સુદ 11 ની વાત કરેલ છે. બીજું, માગસર માસની સુદ પક્ષની 11 છે, એ મોક્ષદા 11 છે. અને જ્યારે શ્રી કૃષ્ણએ અર્જુનના ભયને દૂર કરવા આ ગીતાજી ની શરૂઆત કરી, કારણ કે એને એના પિતૃઓના ભય હતો, એમાંથી મોક્ષ મેળવવા માટેની આ મોક્ષદા 11 થી શરૂઆત કરે અને ગીતા જયંતિ છે. આવી જ રીતે ઘણા બધા એવા શ્લોક છે. દાખલા તરીકે, જે માણસને કાયમને માટે એને સાત્વિક ભોજન શું છે, તામસિક શું છે એ ખબર જ નથી, અને એને જમવા પ્રત્યે કોઈ રુચિ જ નથી, તો આપણા શાસ્ત્રોમાં, ઇવન આયુર્વેદમાં પણ ઘણા બધા ઉલ્લેખ છે કે રુચિ વધારવા માટેના શાસ્ત્રોમાં છે. ધર્મશાસ્ત્રોમાં 15મા અધ્યાયનો 15મો જે શ્લોક છે એ પણ આપણા રુચિ વધારવા માટે છે. આવી જ રીતે આપણા પર્યાવરણ વિશે જે છે એના પણ ઘણા બધા આવા શ્લોકો છે કે જે સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલા છે, જેમાં આપણે ઊંડા નથી ઉતર્યા. સ્થૂળ શરીરના આયુર્વેદની અંદર લોટો આના અર્થઘટન કરીને શ્લોક લીધેલા છે, જેનાથી આપણે પરિચિત છીએ, પણ એ આયુર્વેદના શ્લોક અને ગીતાજીના શ્લોક સાથેનું મિલાવટ નથી કર્યું, એટલે આજના આ પ્રવચન ઉપર આપને એટલું ઊંડાણપૂર્વક સમજવામાં મુશ્કેલી પડે છે, આવો મારો અભિપ્રાય છે. અસ્તુ. સરસ સરસ. હવે શ્રી સંજયસિંહ સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. શ્રી સંજયસિંહ સાહેબ. સંજયસિંહ સાહેબ. હરિઓમ બધાને. આજનું
શ્રી જાની સાહેબે ગીતાજીના સકામ પ્રયોગો વિશે બહુ આપણે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ માર્ગદર્શન દરેક જીવને નિષ્કામતા તો બધાની પાસે સીધી પ્રાપ્ત થતી નથી, કારણ કે આપણે બધા અવ્યક્તમાંથી વ્યક્તમાં આવેલા છીએ. એટલે આપણે 4 પ્રકારના કર્મ કરવાના રહે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે એને ધર્મ અને સંસ્કારો આપી અને પોતાની અર્થ પ્રાપ્તિ માટેની પોતાની જીજીવિષા હોય, જે આપણા 4 આશ્રમ છે, બ્રહ્મચર્ય છે, જે કાંઈ 4 આશ્રમો છે એમાં એ જ્ઞાન પ્રાપ્ત કરે, પછી ગૃહસ્થાશ્રમમાં જાય, પછી વાનપ્રસ્થ થાય અને પછી સંન્યાસ આશ્રમ તરફ જાય. તો કોઈ સીધા જન્મતા વેતા જ કોઈ એવા બાળ યોગીઓ પૂર્વજન્મના પ્રારબ્ધ કર્મના કારણે સીધા સંન્યાસ યોગમાં જાય. એ ભુરાભાઈ સાહેબની વાત એકદમ સાચી છે, પણ એ દરેક મનુષ્ય માટે લાગુ પડતું નથી. મોટા ભાગના મનુષ્યો પોતાના પ્રારબ્ધ કર્મને ભોગવવા માટે જન્મ લેતા હોય છે. એટલે એ જન્મના જે કર્મો છે એને ભોગવવા પડે છે, અને એ કર્મો ભોગવતી વખતે વિવિધ પ્રકારના પરિતાપો આવતા હોય છે. તો એવા પરિતાપોનું નિવારણ કરવા માટે જાની સાહેબ જેવા કોઈ એવા સદગુરુની જરૂર પડે છે. અને એ પરિતાપો જો એ આપણે દેવી પ્રકારના ગુણોથી યુક્ત એવી ગીતાજીમાંથી જો એ આપણે સકામતાના જે પરિણામ સ્વરૂપ આપણને જે આ યંત્ર એમને દર્શાવ્યું છે, અને જે એના પૂર્ણ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રના જે શ્લોક છે, જે એમના સ્વકથને કહેલા છે, એ શ્લોકના મારફતે જ કરીએ તો આપણામાં એવા દેવી ગુણોનું સિંચન થાય અને જીવ સકામતામાંથી નિષ્કામતા તરફ જાય. તો આ એક એમનો માર્ગ છે ને, હું એને અભૂતપૂર્વ માર્ગ બધાને બતાવ્યો છે, જે જનહિતના કલ્યાણ તરફ લઈ જનારો છે. હું જાની સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે સાહેબ તમે આ ખરેખર બધાને ગીતાજીના સકામ કર્મ વિશે તમે જાણકારી આપી છે. બીજું વિશેષમાં હું એ કહેવા માંગુ છું કે આ વસ્તુ ફક્ત જાની સાહેબે કીધું એવું નથી. આ ગીતાજીના જુદા જુદા પ્રયોગો સ્વામી રામસુખદાસજીએ પણ એમના ગીતા પ્રકાશનના ગીતા દર્પણ નામના પુસ્તકમાં દર્શાવેલા છે. આપ બધા જોઈ લેજો. પછી આપ બધા જે કઈ ચર્ચા કરશો એ જોઈ લેશો. અને એમાં ગીતા અને જ્યોતિષ પણ એક વિષય આપેલો છે, અને ગીતાના અનુષ્ઠાનની વિધિ પણ એની અંદર આપેલી છે. એટલે આ એકદમ સાહેબનું યથાર્થ પ્રવચન રહ્યું છે, અને આજનો પરિસંવાદ સાહેબનો ખૂબ જ સરસ રીતે બધાને લાભકારક થાય એવો રહ્યો છે. હું સાહેબને ફરી ધન્યવાદ આપું છું. બધાને હરિઓમ. આભાર સંજયસિંહ, ખૂબ ખૂબ આભાર સંજયસિંહ સાહેબ. જાની સાહેબનો આભાર, અને મંતવ્યો આપ્યા એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. સરસ.